સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે। કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે કડવા કરેલાનું શાક બનાવવાના છીએ અને અમે સંતો કેવી રીતે બનાવીએ છીએ એ રીતિભાતી પદ્ધતિ આપણે જોઈ છે। ઘણીવાર બનતું એવું હોય છે કે પરિવારની અંદર 1, 2, 3 જણા એવા હોય છે કે જેને કારેલા નથી ભાવતા, નથી ફાવતા, કારણ કે એનો સ્વાદ ઓબ્વિયસલી કડવો હોય છે। પણ આપણે એવો પ્રયાસ કરીશું કે કડવા કરેલાનો કડવો સ્વાદ ન આવે, પણ એમના જે ગુણધર્મો છે, એમના ફાયદાઓ છે એ આપણને મળી રહે। અને કારેલા છે એ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, ખૂબ જ ફાયદાકારક છે, પણ ઘણીવાર બનાવવાની મિસ્ટેકના કારણે કારેલા ઘણા કડવા લાગતા હોય છે। પણ આજે આપણે એ કડવા કારેલાને વધારે ગુણકારી સાબિત થાય એવો પ્રયાસ કરીએ અને આપણી આ સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝમાં આપણે જે 5000 જેટલી વાનગીઓ બનાવવાના છીએ એમાંની એક વાનગી એટલે કે આ કડવા કારેલા બટેકાનું આ શાક, એમની સબ્જી, આવો આપણે જોઈ લઈએ। વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો। રાધે રાધે। કારેલાની છાલ કાઢી નાખીએ એટલે 50% તો કડવાશ છે એ છાલમાં જતી રહી। અને છાલ કાઢ્યા પછી જે આ કારેલું વધે છે એ ઓલમોસ્ટ દૂધી જેવું થઈ જાય છે, પણ એ કેવી કડવી દૂધી, એટલે 50% કડવાશ રહી છે એ આપણે હવે આગળ કાઢીશું। હું અત્યારે ગોળ રાઉન્ડમાં કટ કરું છું, ચકેડા પાડીને। તમે એઝ યુ વિશ ટુકડા કરી શકો છો અથવા ચકેડા પણ પાડી શકો છો। કારેલાની કડવાશને કાઢવા માટે પરંપરાગત રીતે નમક નખાય છે, પણ અમે હળદર પણ નાખતા હોઈએ છીએ। હળદર છે એ કડવાશને દૂર કરે છે અને નમક છે એ કારેલા પી લેશે, પાણી છોડશે અને પછી આપણે પાણીને નિકાળી દઈશું, સારી રીતે ચલાવી દઈએ। દસથી 15 મિનિટ માટે આપણે કારેલાને રહેવા દઈશું અને રેસ્ટ કરશે ત્યાં સુધીમાં મીઠાનું પાણી છે, કડવાશ છે એને દૂર કરી દેશે। તો આપણે આને રેસ્ટ આપીએ છીએ અને ત્યાં સુધીમાં ગ્રેવી કરવા માટે ટામેટાં, બટેકા, મરચાં આ બધું આપણે સમારી લઈએ। હવે આપણે ગ્રેવી બનાવવા માટે ટામેટાં નાખીએ છીએ અને ટામેટાની સાથે જ આપણે મરચાં પણ નાખી દઈએ છીએ। મરચાંની સાથે આદું પણ નાખીએ છીએ। આ કંઈ નવી વાત નથી, ટામેટાં, મરચાં અને આદુની ગ્રેવી તો આપણે બનાવતા હોઈએ, પણ આજે આપણે જે બનાવવાના છીએ એ છે બટેકાની ગ્રેવી। બટેકાના પણ ટુકડા કરી દઈએ છીએ, છાલ ઉતારી, અને હવે ટામેટાની સાથે જ આપણે એને ગ્રેવીમાં પીસી લેવાના છે। ટુકડા કરીને બટેકાનો ઉપયોગ બધા કરતા હોય છે, પણ અમે સંતો ક્યારેક બટેકાની ગ્રેવી કરતા હોઈએ છીએ, જે ખરેખર બહુ સ્વાદિષ્ટ લાગે છે, કારણ કે બટેકું દેખાતું નથી, પણ બટેકાનો જે સ્વાદ છે એ આપણને અનુભવાય છે ખાતી વખતે। અને જે બટેકાનો સ્વાદ કારેલાના સ્વાદને પણ, એની કડવાશ છે એમને પણ આપણને એ ઢાંકી દે છે। તો મેં હાલ 3 કે 4 બટેકા લીધા છે અને એમને ગ્રેવીમાં જ પીસી લઈએ છીએ। ચાલો, હવેના સ્ટેપમાં આપણે 10થી 15 મિનિટ પછી થોડું જે પાણી છોડી દીધું છે કારેલાએ, એક કારેલાને આપણે અલગ કાઢી દઈએ છીએ। આજના આપણા કારેલાના શાકની આ ખાસિયત છે કે આપણે એમાં વચ્ચેનો જે મસાલો છે, બિયાનો ભાગ, એ કાઢ્યો નથી, અને ન કાઢશું તો પણ ખરેખર ચાલશે, અને કાઢો તો તમારી ઈચ્છાની વાત છે, બાકી કડવું નહીં લાગે એ વાત તો ચોક્કસ છે। નંબર 2, સૌથી મહત્ત્વનું સ્ટેપ એ છે કે આપણે મીઠા અને હળદરવાળા પાણીમાંથી બહાર કાઢ્યા બાદ પંખા નીચે 5 થી 10 મિનિટનો આને રેસ્ટ આપી દઈશું, તો વધારાનું પાણી જે છે એ સુકાઈ જશે, કારણ કે આપણે આની ઉપર કોટિંગ કરવું છે ચણાના લોટનું, પણ વધારે ભીના છે તો પછી ચણાનું કોટિંગ વધારે લાગી જશે અને આપણે આને ફ્રાય કરવાના છે। તો પછી આને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપીએ, પંખા નીચે ઝડપથી હવા આવશે તો ઝડપથી સુકાઈ જશે, અને પછી આપણે એને કોટિંગ કરી લઈએ અને પછી આપણે એને ફ્રાય કરી લઈએ। 15 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો આપણા કારેલા છે એ સરસ સુકાઈ ગયા છે, અને હવે
ચણાના લોટથી આપણે એનું કોટિંગ કરી લેવાનું છે. અને આ બાજુ આપણું તેલ છે એ ગરમ થઈ રહ્યું છે. ઓછા વધતા પ્રમાણમાં ચણાનો લોટ આપણે નાખી શકીએ. મૂળ તો કોટિંગ થવું જરૂરી છે. હવે આને આપણે ફ્રાય કરી લઈએ. અને હવે આપણા કોટિંગ કારેલા છે એને આપણે ગરમ ગરમ તેલમાં ભજીયાની જેમ ફ્રાય કરી દઈએ છીએ. ભજીયામાં સંપૂર્ણ કોટિંગ હોય છે. આમાં આપણે ફક્ત કોરો લોટ નાખ્યો છે. ત્રણથી 4 મિનિટ સુધી આપણે પકાવ્યા છે. અને હવે કારેલાને કાઢી લઈએ છીએ. એકવાર ચેક કરી લેવાનું. 90% સુધી પાકી જવું જરૂરી છે. 10% છે એ ગ્રેવી સાથે પાકશે. ફરીવાર કહું છું, 90% સુધી આપણે કારેલાને ડીપ ફ્રાયમાં જ પકાવી દેવાનું છે. સેમ વે આપણે તમામ કારેલાને કાઢી લીધા છે. સ્ટાર્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હવે આવ્યો છે. આપણે ગ્રેવી છે એને વઘારી લઈએ. ઓછા વધતા પ્રમાણમાં તેલ લઈએ છીએ. અને હવે રાઈ જીરુંનો નોર્મલ વઘાર લઈએ. રાઈ ફોડી લઈએ, સાથે જીરું. તલને તો ભૂલીએ જ કેમ, મારા ફેવરિટ, તમારા ફેવરિટ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ધાણાનું કટિંગ છે. ધાણા ડંઠલનું કટિંગ. તીખાશ જોઈએ પ્રમાણે લાલ મરચું, થોડી હળદર નાખીએ છીએ. અને હવે આપણું જે ગ્રેવી છે ટામેટા, બટાકાની, મરચાની, એ નાખીએ છીએ. ભૂલતા નહીં, આની અંદર આપણે બટાકા નાખ્યા છે અને બટાકાને પાણી શોષવાનો સ્વભાવ છે. પણ આપણે ધીમા તાપે પકાવતા રહીએ અને પછી જોઈશે એટલું ઉપરથી પાણી આપણે નાખીશું. ધીમા તાપે પકાવી રહ્યા છીએ અને 2 મિનિટની અંદર જ તે જોઈએ છે તો બટેકું છે પાણી શોષવા માંડ્યું છે. અને હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને પકાવતા જઈશું. 5 થી 7 મિનિટનો ટાઈમ આપણે આ બટેકાની ગ્રેવીને પાકવા માટે આપવાનો છે. એકસાથે વધુ પાણી ન નાખી દઈશું. જોઈએ એ પ્રમાણે બટાકાને પકાવતા આપણે પાણી નાખતા જઈશું. ફરીવાર 3 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો હવે ઓલમોસ્ટ પાકી ગયું હોય એવું લાગે છે. થોડુંક પાણી નાખીએ અને હવે ગ્રેવી પૂરતું આપણે નમક નાખીએ છીએ. કારણ કે કારેલાની અંદર તો નમક ઓલરેડી એણે પી લીધું છે. ભૂલશો નહીં, ગ્રેવી પૂરતું જ નમક. બેલેન્સિંગ માટે ચપટીક ગળપણ નાખું છું, તમે સ્કીપ પણ કરી શકો છો. અને લીંબુ નાખી દઈએ છીએ ખટાશ માટે. હવે આપણા કારેલા છે એને આપણે ઉમેરી દઈએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. અને હવે એકદમ ધીમા તાપે આપણે એને મર્જ થવા દઈએ, મિક્સ થવા દઈએ. 1 મિનિટનો ટાઈમ આપણે આપી દઈએ અને આપણું શાક બનીને તૈયાર છે. ભક્તો, કારેલાનું શાક અનેક વેરિએશન સાથે અને અનેક રીતે બનતું હોય છે. અને ખાસ કરીને જોઈએ ને તો ગુજરાતીઓ અનેક વેરિએશનમાં કારેલાનું શાક બનાવતા હોય છે. જોકે મુખ્ય હેતુ તો એ જ હોય છે કે કારેલું છે આપણને સુપાચ્ય બને અને ભાવે. તો આજે આપણે જે કારેલાનું શાક બનાવ્યું છે એ પણ એક અલગ રીતે છે. કારણ કે બટેકાની ગ્રેવી કોઈ બનાવતું હોય એવું લગભગ જોવા મળતું નથી હોતું. પણ અમે સંતો ક્યારેક ટ્રાય કરીએ છીએ. અને હું જ્યારે અલગ અલગ ટ્રાય કરતો હોઉં છું ત્યારે અમુક ટ્રાય લઈએ છીએ. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણા માટે ચેલેન્જિંગ પાર્ટ એ જ છે કે આપણે લસણ કે ડુંગળી એની ગ્રેવી બનાવી શકતા નથી. અને લસણ ને ડુંગળી આપણે વર્જ છે એટલા માટે આપણે અલગ અલગ વઘાર માટે અથવા તો ગ્રેવી માટે વસ્તુઓ શોધતા હોઈએ. જેમાં યુઝ્યુઅલી આપણે ટામેટાની ગ્રેવી બનાવતા હોઈએ છીએ. એ ઉપરાંત દૂધી હોય તો એની ગ્રેવી બનાવતા હોઈએ છીએ. તો મને એમ થયું કે બટેકું કેમ નહીં, તો બટેકાની ટ્રાય કરીએ તો ખરેખર બટેકું પણ સક્સેસફુલ છે. થોડુંક તમને ગ્રેવી ચીકણી જેવી લાગશે પણ એનો સ્વાદ ખરેખર બહુ જ બેસ્ટ લાગશે. તો ચોક્કસથી તમે આ રીતે ટ્રાય કરજો. કારેલાનું શાક તમને બટેકાની ગ્રેવીવાળું હશે તો બહુ જ ભાવશે, ફાવશે, ગમશે એવી મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે. તો આજના દિવસે આપણે ઠાકોરજીના થાળની અંદર કારેલાનું શાક નવી રીતે બનાવ્યું છે
તમને કોઈ જો આઈડિયા હોય ને તમને જો કોઈ રેસીપી જોવી કે શીખવી હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં લખજો. આપણે સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ, જેની અંદર તમે તમારું યોગદાન ચોક્કસથી આપજો. નમસ્તે.